जय स्वामीनारायण विद्यार्थी मित्रों, आज आइडेंटिफिकेशन ऑफ दी फंक्शन एना अगाउना विडियोना अनुसंधाने आज एक नवा ज विडियोनी आपणे नवा ज फंक्शनोनी आजना विडियोमां चर्चा करीशुं। बहु महत्वना टॉपिकनी आपणे चर्चा करवा जई रह्या छीए। हूँ अगाऊ पण आ बाबतनुं वारंवार तमने कहेतो रहूँ छूँ कि भाई बहु उपयोगी एवा मुद्दानी चर्चा करी रह्या छीए। तो आजे एक नवा ज फंक्शन साथे आपणे शरूआत करीए, जेनुं नाम छे डिस्क्राइबिंग टाइम। समय दर्शाववा। तो कि डिस्क्राइबिंग टाइम आवा शब्द अथवा आवा फंक्शननो उपयोग वाक्यमां थयो होय तो आपने कई रीते खबर पड़े, तो कि एनी व्याख्या द्वारा आपणे एवुं नक्की करी शकीए। हवे एनी व्याख्या आपवी होय तो आवी आपी शकाय कि ज्यारे आपेला वाक्यमां समय सूचवता शब्दों जेवा के वंस, आफ्टर, बिफोर, सिंस, फॉर, when, while, as, whenever, as soon as, no sooner than, at वगैरह वपराया होय त्यारे उपरનું ફંક્શન વપરાય છે। શું કીધું મિત્રો? તો કે જ્યારે આપેલા વાક્યની અંદર સમય સૂચકતા શબ્દો, સમયનો ઉલ્લેખ કરતા જે શબ્દો છે એ શબ્દો એની યાદી કરી છે। કેવા? તો કે વન્સ, આફ્ટર, બિફોર, સિન્સ, ફોર, વ્હેન, વ્હાઇલ, એઝ, વ્હેનેવર, એઝ સુન એઝ, નો સુનર ધેન, એટ, આ બધા શબ્દોમાંથી ગમે તે એકાદો શબ્દ વાક્યની અંદર વપરાઈ ગયો હોય તો એના આધારે આપણે એવું નક્કી કરી શકીએ કે આપેલા વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આવા ફંક્શનનો ઉપયોગ થયેલો જોવા મળે છે। બરાબર? એને ઉદાહરણ સ્વરૂપે આપણે લખવું હોય તો આવું લખી શકીએ। હું બધા ઉદાહરણ નહીં, 3-4 ઉદાહરણ આપું જેના આધારે તમે એવું નક્કી કરી શકો। The doctor came after the patient had died। તો સૌથી પહેલા આની અંદર એ જોવાનું રહે કે આપેલા વાક્યની અંદર ગુજરાતી કરો કે ડૉક્ટર આવે તે પહેલાં જ દર્દી મૃત્યુ પામ્યો હતો। તો એનો ઓળખદર્શક શબ્દ આફ્ટર અહીંયા આપી દીધેલો છે, જેના આધારે આપણે એવું નક્કી કરી શકીએ કે આપેલા વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આવા ફંક્શનનો ઉપયોગ થયેલો છે। બીજું છે વાક્ય લખીએ કે આઈ સો એન એક્સિડન્ટ while I was crossing the રોડ। તો સૌથી પહેલાં ખબર પડી જાય તરત જ
કે અહીંયા સમયદર્શક શબ્દ વાહેલ આપેલો છે, જેના આધારે એવું નક્કી થઈ શકે કે આપેલા વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આવા ફંક્શનનો ઉપયોગ થયેલો છે. આવું એક લઈએ કે ધ કચ્છ એક્સપ્રેસ will arrive at 10:30 PM. તો હવે સૌથી પહેલાં જોઈએ કે આપેલા વાક્યની અંદર સમય દર્શક શબ્દ એવો કોઈ આપેલો છે, તો કે હા, વાક્યની અંદર એટ શબ્દ આપેલો છે, જેના અનુસંધાને આપણે એવું નક્કી કરીએ છીએ કે આપેલા વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આવા ફંક્શનનો ઉપયોગ થયેલો છે. અથવા તો ઘણા બધા એવા શબ્દો છે કે જેનો ઉપયોગ તમે આ ફંક્શન તરીકે કરી શકો. દાખલા તરીકે આવું એક વાક્ય છે, ચાલો, એઝ સૂન એઝ ધ પોલીસ કેમ ધ થીફ એસ્કેપ્ડ. જેવી પોલીસ આવી તરત જ ચોર પકડાઈ ગયો. તો એની અંદર ઓળખ દર્શક શબ્દ તરીકે અહીંયા એઝ સૂન એઝ આવા શબ્દનો પ્રયોગ થયેલો છે, જેના આધારે તમે એવું નક્કી કરી શકો કે આપેલા વાક્યની અંદર ફંક્શન તરીકે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. શબ્દો ઘણા બધા છે, પણ મેં બધાના ઉદાહરણ નથી લીધા. ઘણા બધા શબ્દોના આધારે તમે આ ઉપર આપેલા શબ્દોના આધારે તમે એવું નક્કી કરી શકો કે આપેલા વાક્યની અંદર એ ફંક્શન તરીકે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એવા શબ્દનો ઉપયોગ થઈ શકે છે. આગળ જઈએ, ત્યાર પછીનું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ રિસ્પોન્સ, જેને કહેવામાં આવે છે પ્રતિક્રિયા અથવા તો ઉત્તર. બહુ સરસ મજાનું ફંક્શન છે, પણ મિત્રો આ ફંક્શનની અંદર થોડુંક તમારે લોજિક એટલે કે તર્ક લગાવવાનું છે, દિમાગ લગાવવાનું છે. કે કોઈ પણ વ્યક્તિ તમને કંઈક પ્રશ્ન પૂછે તો એ પૂછાયેલા પ્રશ્નનો મિત્રો હકારમાં જવાબ હોઈ શકે, નકારમાં જવાબ હોઈ શકે, ટૂંકમાં જવાબ હોઈ શકે, વિસ્તૃત જવાબ હોઈ શકે. તો બે વ્યક્તિ વચ્ચે થયેલા જે સંવાદ છે એ સંવાદના પ્રત્યુત્તર રૂપે, પ્રતિક્રિયા રૂપે જે ફંક્શનનો તમે ઉપયોગ કરો છો વાક્યમાં, એને ડિસ્ક્રાઇબિંગ રિસ્પોન્સ એવા ફંક્શન તરીકે એ તમે લખી શકો. બીજું, ઘણી વખત નથી કહેતા કે મેં તેનો ઘણીવાર સંપર્ક સાધવાની કોશિશ કરી પણ એના તરફથી મને કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં. રિસ્પોન્સ એટલે પ્રયત્નના સામો પ્રતિપ્રયત્ન, ક્રિયાની સામે પ્રતિક્રિયા, પ્રત્યુત્તર સ્વરૂપે, ઉત્તર સ્વરૂપે જ્યારે વાક્યની અંદર વપરાય ત્યારે આ ફંક્શનને આપણે સમજવું ખૂબ જરૂરી છે કે ડિસ્ક્રાઇબિંગ રિસ્પોન્સ આવા ફંક્શનનો ઉપયોગ ખાસ સમજવો જરૂરી છે. હવે આની અંદર વાક્ય ન હોઈ શકે. દાખલા તરીકે હું તમને હમણાં એક બે શબ્દો બોલું એટલે તરત આઈડિયા આવશે. પહેલાં એની વ્યાખ્યા લઈ લઈએ કે જ્યારે આપેલા વાક્યમાં પૂછાયેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપતા શબ્દો જેવા કે યસ, નો, of course, sure, why not, you are welcome,
વગેરે આપેલા હોય ત્યારે ઉપરનું ફંક્શન વપરાય છે. ખાસ મિત્રો જોજો, આની અંદર હું કોઈ વાક્ય આપવાનો જ નથી, કારણ કે આ વાક્યને અનુસંધાને એના શબ્દોના અનુસંધાને જ તમારે લખવાનું છે. એમાં વાક્ય કોઈ એક હોઈ શકે એવું જરૂરી નથી. તો શું કહે છે જુઓ, વ્યાખ્યા ઉપરથી જ તમારે લોજિક લગાવવાનું છે. મેં હમણાં કીધું એમ તર્કના આધારે તમારે એવું નક્કી કરવાનું છે. બરાબર? શું કહે છે જુઓ, કે જ્યારે આપેલા વાક્યમાં પૂછાયેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપતા શબ્દો, કે કોઈ પણ પ્રશ્ન પૂછે એના જવાબની અંદર આપતા ટૂંકા શબ્દો, દાખલા તરીકે તમે જુઓ યસ, નો, ઓફકોર્સ, શ્યોર, વાય નોટ, યુ આર વેલકમ વગેરે જેવા શબ્દો આપેલા હોય ત્યારે એ ફંક્શન તરીકે તમે ડિસ્ક્રાઇબિંગ રિસ્પોન્સ આવા ફંક્શનનો ઉપયોગ કરી શકો. દાખલા તરીકે હું તમને એક વાક્ય કહું કે હેવ યુ ફિનિશ યોર લંચ, તો તમે શું કહેશો? જો પૂરું કરી લીધું હશે, તમે તમારું ભોજન લઈ લીધું, જો પૂરું લઈ લીધું હશે તમે શું કહેશો? યસ. બાકી હશે તો કે નો. અથવા તો હું તમને એમ કહું કે વુડ યુ પ્લીઝ કમ વિથ મી ઇન ધ માર્કેટ, શું તમારે મારી સાથે માર્કેટ આવવું છે? તો તમે શું કહેશો? શ્યોર, વાય નોટ, ચોક્કસ, કેમ નહીં, અલબત્ત. પછી તમને એમ કહું કે મિસ્ટર આકાશભાઈ, કેન આઈ યુઝ યોર પેન, તો એ તરત આકાશભાઈ હશે એમ કહેશે શ્યોર સર, વાય નોટ. તો એની અંદર મિત્રો કોઈ વાક્ય ન હોઈ શકે, માત્ર એના શબ્દોના આધારે તમારે એવું નક્કી કરવાનું છે. પછી તમને એમ કહું થેન્ક યુ વેરી મચ યાર, તો તમે તરત શું કહેશો? યુ આર ઓલ્સો વેલકમ સર. તો ટૂંકમાં મારે મતલબ કહેવાનો આની અંદર એ છે મિત્રો કે જ્યારે આપેલા વાક્યની અંદર પૂછાયેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપતા શબ્દો વપરાયેલા હોય, ટૂંકમાં જવાબ આપતા શબ્દો વપરાયેલા હોય, એ કયા કયા શબ્દો? તો કે આમાંથી ગમે તે એકાદા એવા શબ્દો વપરાયેલા હોય જેના આધારે આપણે એવું નક્કી કરી શકીએ કે આપેલા વાક્યની અંદર ફંક્શન તરીકે ડિસ્ક્રાઇબિંગ રિસ્પોન્સ આવા શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આની અંદર કોઈ વાક્ય દેવાની જરૂર પડશે નહીં મિત્રો. આની અંદર તમારે લોજિક એટલે કે તર્ક એટલે કે બુદ્ધિ લડાવવાની છે. તમને તરત ખબર પડી જવી પડે કે આની અંદર આ લોજિકનો ઉપયોગ થયેલો છે. તો આ ફંક્શનને પણ બહુ વ્યવસ્થિત રીતે સમજશો. ત્યાર પછીના આગળના ફંક્શનની આપણે ચર્ચા કરીએ. ચાલો, ડિસ્ક્રાઇબિંગ રીઝન અથવા તો કોઝ, જેને આપણે ગુજરાતીમાં કેવું હોય તો કહી શકાય કારણ સૂચવવા માટે. ડિસ્ક્રાઇબિંગ રીઝન, મિત્રો ઘણી વખત એવો શબ્દ મૂકશે કે ડિસ્ક્રાઇબિંગ રીઝન. ડિસ્ક્રાઇબિંગ રીઝન ન મૂકે તો ઘણી વખત એવો શબ્દ મૂકશે કોઝ. કોઝ એટલે પણ કારણ અને રીઝન એટલે પણ કારણ. વિશ્વમાં બનતી કોઈ પણ ઘટના હોય મિત્રો, કોઈ પણ ઘટના, તો એની પાછળ ચોક્કસ રીઝન એટલે કે કારણ રહેલું છે. તો કે એ કારણને દર્શાવવા માટે થઈ, એ કારણનો પાછળનો કારણ અથવા તો એ થવાનું ભેદ ઉકેલવા માટે થઈ અને જે ફંક્શન વપરાય એને કહેવામાં આવે છે ડિસ્ક્રાઇબિંગ રીઝન અથવા તો ડિસ્ક્રાઇબિંગ કોઝ. બે કોઝ શબ્દ પણ વપરાય. દાખલા તરીકે તમને પ્રશ્ન કરે કે વાય યોર ગ્રેન્ડફાધર ડાઈડ, તમારા દાદાજી કઈ રીતે મૃત્યુ પામ્યા? તો તમે એમ કહેશો બીકોઝ ઓફ કેન્સર ડિસીઝ, કેન્સરના રોગના કારણે. તો કેન્સરનો રોગ એ દાદાજીના મૃત્યુનું શું છે? કારણ. તો કોઈ પણ વસ્તુ પાછળ રહેલું જે કારણ છે એ કારણને દર્શાવવા માટે થઈ અને આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? જઈએ એને વ્યાખ્યા સ્વરૂપે. કે જ્યારે આપેલા વાક્યમાં
કારણ સૂચવતા શબ્દો જેવા કે because, as, since, for વગેરે વપરાયા હોય ત્યારે ઉપરનું ફંક્શન વપરાય છે કે જ્યારે આપેલા વાક્યની અંદર કોઈ પણ વસ્તુ પાછળ રહેલું જે કારણ છે એ કારણને દર્શાવવું હોય તો એ કારણ દર્શાવતા જે શબ્દો છે જેવા કે બીકોઝ છે, એઝ છે, સિન્સ છે, ફોર છે, આવા કોઈ શબ્દો વપરાયેલા હોય તો એના આધારે તમે એવું નક્કી કરી શકો કે આપેલા વાક્યની અંદર એ ડિસ્ક્રાઇબિંગ રીઝન અથવા તો કોઝ આવા ફંક્શનનો પ્રયોગ કરવામાં આવે છે. જોઈએ એને ઉદાહરણ સ્વરૂપે. દાખલા તરીકે since I was sick, I did not go to school. Since I was sick, જ્યારે હું બીમાર હતો, I did not go to school, હું શાળાએ જઈ શક્યો નહીં. તો કે શાળામાં મારી ગેરહાજરી, એનું કારણ શું હતું? તો કે મારી બીમારી. ચાલો આવું છે. ભગતસિંહ વોઝ ડાઈડ ફોર અવર નેશન. ચાલો જો ભગતસિંહ વોઝ ડાઈડ ફોર અવર નેશન, ભગતસિંહ આપણા દેશ માટે શહીદ થઈ ગયા. તો ભગતસિંહ એના દેશ માટેની એની શહીદી, એનું કારણ શું હતું? તો કે એનું મૃત્યુ, આમ તો મૃત્યુ ન કહી શકાય, એને શહીદી, તો કે દેશ આઝાદ થાય એ એનું કારણ હતું. એટલે એને પોતા હસતે હસતે પોતાના પ્રાણની એમને આહુતિ આપી દીધી. એવા મહાપુરુષોને યાદ કરવા જોઈએ આપણે. ચાલો આવું વાક્ય છે. ચાલો એવો પ્રશ્ન પૂછાય. ચાલો, વાય આર યુ કમ લેટ, પ્રશ્નાર્થ સ્વરૂપે પૂછાય. માની લો આ નવું એક તમને કહું, જો કે નવમામાં આ વપરાતું નથી બહુ મોટા ભાગે, પણ તેમ છતાંય કહું કે વાય આર યુ કમ લેટ, તમે શા માટે મોડા આવ્યા? તો કે તરત તમે એનો જવાબ આપશો. કે કઈ રીતે જવાબ આપશો? તો કે વાય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો બીકોઝ દ્વારા જવાબ આપો. તો કે બીકોઝ આઈ મિસ ધ બસ, કારણ કે હું બસ ચૂકી ગયો. તો કે એ તમારા બસ ચૂકવાનું કારણ છે, એટલા માટે તમે લેટ આવ્યા છો. તો કોઈ પણ વસ્તુ પાછળ રહેલું કારણ, એ કારણને જાણવું હોય તો એ કારણ જાણવા માટે થઈ અને આ ડિસ્ક્રાઇબિંગ રીઝન, એટલે કે આપેલા ગમે તે એકાદું જે શબ્દ છે એ શબ્દમાંથી એકાદું શબ્દ વપરાયેલો હોય ત્યારે એ આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે એક બીજો શબ્દ પણ આવું મૂકી શકાય કે ભાઈ એઝ શબ્દ મૂકી શકાય, આમ પણ મૂકી શકાય. ચાલો જોવો જોઈએ. આઈ ડીડ નોટ ગો ટુ કોલેજ એઝ I was ill. શું કહે છે જુઓ, I did not go to college, હું કોલેજ જઈ શક્યો નહીં. એઝ એટલે જ્યારે, I was ill હું માંદો હતો, હું બીમાર હતો. તો મારી બીમારી હતી એ કારણ હતું. તો કોઈ પણ વસ્તુ પાછળ રહેલું જે કારણ છે, ડિસ્ક્રાઇબિંગ રીઝન ઓર કોઝ, તો એ કારણ જાણવા માટે થઈ અને આપેલા ફંક્શનમાં એનો પ્રયોગ કરવામાં આવે છે.
એમ ન સમજાય તો એના બદલે એમ પણ કહી શકાય કે જ્યારે કોઈ પણ વાક્યની અંદર કારણ સૂચવતા જે શબ્દો છે એ કારણ સૂચવતા શબ્દો જ્યારે વાક્યની અંદર વપરાયા હોય તો કે કયા કયા શબ્દો છે તો કે બીકોઝ, એઝ, સિન્સ, ફોર વગેરે જેવા શબ્દો વાક્યની અંદર વપરાઈ ગયા હોય તો એના આધારે તમે એવું નક્કી કરી શકો કે આપેલા વાક્યની અંદર એ ડિસ્ક્રાઇબિંગ રીઝન અથવા તો ડિસ્ક્રાઇબિંગ કોઝ આવા ફંક્શનનો પ્રયોગ કરવામાં આવે છે, જેની આપણે આજે ચર્ચા કરી. હવે પછીના વિડીયોની અંદર બાકીના રહેલા ફંક્શનોની ચર્ચા કરશું. અસ્તુ. જય